નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં એસઆઈઆર વિવાદ, ભાજપને નેતાઓને જેલ દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ 7 પાછા લેવા પડ્યા। ચુકાદો તો દૂર, અમે આ કોર્ટને માનતા જ નથી। હવે સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ। ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો। વડોદરાના મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ રંગેચંગે ઉજવાયો, 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાયા। હવામાનનો મિજાજ બદલાયો, 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં। ગુજરાતમાં એસયુઝ સર્વેનો પ્રારંભ, બિનકૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરશે એકત્રિત। મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનર્જી ભડક્યા। અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટીને 18% ટેરિફ સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર 0 થશે। વસ્તી ગણતરીમાં જ્ઞાતિના પુરાવા આપવા પડશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફરી કરી ટકોર। સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે। ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક થઈ। શરદ પવારને ઝટકો લાગ્યો, અજીત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, એનસીપીનું વિલીનીકરણ અટક્યું। મોંઘવારી ભથ્થું ડીએ એટલે કે વધીને 60% થશે। 8મા પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને લોટરી લાગશે। અજીત પવારના મૃત્યુ બાદ સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળ ભાજપ માસ્ટર માઇન્ડ ઉદ્ધવ ઠાકરેનો દાવો। અજીત પવારના નિધન બાદ બીએમસીમાં નવા જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ખેલ। મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, જો તમારી પાસે પણ આવી જમીન હશે તો માત્ર 20% જંત્રી ભરીને જમીન થશે કાયદેસર। ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા, અમેરિકાએ ટેરિફમાં કર્યો 25%નો ઘટાડો, વેપારમાં થશે મોટો ફાયદો। સોના ચાંદીની જેમ ખાદ્ય તેલોમાં પણ લાગેલી તેજીની આગ હવે કાબૂમાં આવી। ખાદ્ય તેલોમાં પણ 2 દિવસમાં સિંગ તેલ સહિતમાં ₹50 ઘટાડો થયો। સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો, હવે ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર। કોર્ટે જ ગેરકાયદે ચુકાદો માનવાનો સવાલ જ નથી, સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને ભારતની લપડાક લગાવી। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35,000 લોકોને 3 મહિનાની રાહત અપાય। સોના ચાંદીમાં ભયંકર કડાકો થયો, ચાંદીના ભાવ અડધા થયા, ETF રોકાણકારોના કરોડો ધોવાયા। પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી આવી, પરીક્ષા વગર 28,000થી વધુ જગ્યા પર નોકરી મેળવવાની તક સામે આવી। શિક્ષકો હવે સાવધાન રહેજો, ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થીનીને બહેરાશ લાવી દેનાર શિક્ષિકાને હવે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી। ડોકલામ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હોબાળો મચી ગયો, રાજનાથસિંહ અને અમિત શાહ લાલઘુમ થયા। બજેટ બાદ હવે પહેલી રાતની ખબર સામે આવી, આજે ખુલતા બજારે સિંગ તેલ, કપાસિયા તેલના ભાવ ઘટ્યા। આજથી ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી। રાજ્યભરમાં પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોમાં આશા વ્યાપી। ભારત આવતા મુસાફરો માટે હવે આજથી નવા બેગેજ નિયમો સામે આવ્યા, સોનાની જ્વેલરી ડ્યુટી ફ્રી લાવી શકાશે। ગુજરાત માટે રેલવે બજેટમાં 29 ગણો વધારો, 5 વંદે ભારત અને 87 સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે। ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની 5 કિલોમીટરની દોડ સમય મર્યાદા પૂર્ણ કરી અને પર્ણપાક ગ્રાઉન્ડ બહાર નીકળતા જ મોતને ભેટ્યો યુવક। બોટાદના ગઢડામાં પરબે પાણી પીવા ગયેલો યુવક પર મધમાખીઓનો હુમલો, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ થયું કરુણ મોત। રાજકોટમાં વંદે ભારત ટ્રેન સામે સેલ્ફી લેવા લાગ્યા 3 યુવકો, ટ્રેનની ટક્કરથી 2 લોકોના થયા કરુણ મોત। મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી રંગ લાવી, ભારત પરનો અમેરિકા ટેરિફ 50%થી ઘટીને સીધો 18% થયો, હવે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર। કોંગ્રેસમાં ગુજરાતનો ભડકો, હવે લંગડા ઘોડા સાઇડલાઇન કરવામાં આવ્યા, ભરતસિંહ સોલંકી જૂથની સંગઠનમાં બાદબાકી કરવામાં આવી। રાજકોટમાં આખરે જંગલેશ્વરમાં બુલડોઝર પર બ્રેક લાગી, હાઈકોર્ટે કલેક્ટરના ડિમોલેશનના ઓર્ડરને ફગાવતા હજારો લોકોને આશ થઈ।
ઐતિહાસિક ઉછાળા બાદ સોના ચાંદીમાં ભારે ફડાકો. હવે સોનામાં પણ એક દિવસમાં ₹8,000થી વધુનો ઘટાડો નોંધાયો. દિલ્હીની ખાનગી શાળાની ફી વધારા પર વિવાદ સર્જાયો. દિલ્હી સરકારના નવા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં લેવાશે નિર્ણય. બગદાણાના નવનીત બાલદિયા કેસમાં 8 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા કુલ 14 શખ્સોની કરાઈ હતી ધરપકડ. એલન મસ્કની પોસ્ટથી કિરણ રિજિજુ થયા રાજીના રેડ. રાહુલ ગાંધીને આપી હતી મોટી સલાહ. મહારાષ્ટ્રના માલેગાંવમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું. ઇસ્લામ પાર્ટીને રોકવા હાથ મિલાવ્યો. ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો મચ્યો. રાજનાથસિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા. વડોદરા, સુરત અને વિરર વચ્ચે કવચ સિસ્ટમ શરૂ કરવામાં આવતા હવે 160 કિલોમીટર ઝડપે દોડતી ટ્રેનોમાં પણ અકસ્માતનો ભય નહીં રહે. બાજરીના ભાવમાં મજબૂતી. રાજકોટ યાર્ડમાં બાજરીનો મહત્તમ ભાવ ₹410 નોંધાયો. અમદાવાદમાં ખાદ્ય એકમો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તવાઈ. અપ્રમાણિત ખાદ્ય એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા. ભારતીય બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા જ શેર બજારમાં તેજી જોવા મળી. રાજકોટમાં મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત આપવામાં આવતા સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન સામે આવ્યું. અમેરિકાના ટેરિફથી ભારતને કોઈ ફરક નહીં પડે. બજેટમાં ડ્યુટીમાં ફેરફાર અમારો પોતાનો નિર્ણય છે. અમદાવાદ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. ગોલ્ડમાં ₹10,000 અને ચાંદીમાં ₹25,000 તૂટ્યા. બુલેટ ટ્રેનના પ્રેમીઓ માટે મોટા સમાચાર. આવતા વર્ષથી શરૂ થશે કોમર્શિયલ ઓપરેશન. રેલવે મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બુદ્ધના અવશેષ વડોદરાથી શ્રીલંકા દર્શનાર્થે મોકલશે. વડોદરાના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો. જીતુ વાઘાણીની મોટી જાહેરાત. રાજ્યની 224 એપીએમસીની કાયાપલટ થશે. સરકારે સહાયમાં 100% વધારો કર્યો. કેન્સરના દર્દીઓને મોટી રાહત મળી. 17 દવાઓ થઈ જશે સસ્તી. સરકારે જાહેર કરી સંપૂર્ણ લિસ્ટ. આગામી 48 કલાકમાં આઈસીસી પાકિસ્તાનનું ભાવિ કરશે નક્કી. વર્લ્ડ કપ મેચના બહિષ્કાર પર બોલાવી ઇમરજન્સી મીટિંગ. ગુજરાતમાં એસઆઈઆરનો વિવાદ. જેલ દંડના ડરથી ભાજપ નેતાઓએ જ રાતોરાત લાખો ફોર્મ 7 પરત લીધા. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે. હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. મુંબઈ મહાપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો. રાજ ઠાકરેના એક નિવેદનથી મેયરની ચૂંટણીનું ગણિત બદલી ગયું. ગોંડલની ગોંડલિયા નદીમાં લાલ પાણીની સમસ્યા મુદ્દે પગલાં ન લેવાય તો પાલિકા જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતની 224 એપીએમસીને લઈને મહત્વનો નિર્ણય. સરકાર દ્વારા બાંધકામ માટે 10 કરોડની સહાય આપવામાં આવી. જૂનાગઢ મેળા પહેલા ભવનાથમાં મારામારીની ઘટનાથી ચકચાર. જગ્યા બાબતે બોલાચાલી થતા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો. રાજકોટમાં રાત્રે જિલ્લા પંચાયત પાસે યસ બેંકમાં લાગી ભીષણ આગ. અફરાતફરીનો માહોલ સર્જાયો. અજીત પવારના નિધન બાદ એનસીપી વિલીનીકરણ પર પૂર્ણ વિરામ. તટકરેના નિવેદનથી શરદ પવારને ઝટકો લાગ્યો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.